આવતા અઠવાડિયે ત્યાગીજીની દીકરીના લગ્ન છે, પણ આ શું? એ તો મેદાન પર ફિલ્ડિંગ સેટ કરી રહ્યા છે, કારણ એમની મોટી ચિંતા તો એ છે કે બાળપણના મિત્રો સાથે મેચ કેમ જીતવી. અને આ જુઓ, રાકેશનો નવો ધંધો શરૂ થવા જઈ રહ્યો છે, પણ અહીંયા તો એનું વાઇફ સાથે કેન્ડલ લાઇટ ડિનર ચાલી રહ્યું છે, કારણ વધુ મહત્વની મીટિંગ બિઝનેસ નથી, પર્સનલ છે. હવે તો ખુશ્બુએ હદ જ કરી નાખી. હાયર સ્ટડીઝ માટે યુનિવર્સિટીમાં પ્રવેશની પ્રક્રિયા ચાલી રહી છે, અને એ તો થિયેટરમાં પોતાની પસંદગીનું હોરર મૂવી જોતા જોતા પોપકોર્નની મજા લઈ રહી છે, કારણ એ પણ તો જરૂરી છે. અમિત અને કાવ્યાએ નવા ઘરનું એગ્રીમેન્ટ ગઈકાલે જ સાઇન કર્યું છે, પણ આજે એમની દીકરી રિયાની પ્લે ડેટ છે, તો મોલમાં પ્લે ઝોનમાં જઈને રમવું પણ તો જરૂરી છે. અને શર્માઝની રિટાયરમેન્ટનું પ્લાનિંગ જોરદાર ચાલી રહ્યું છે, પણ એ બીચ હોલિડેની વચ્ચે ઉજવણી કરી રહ્યા છે. એવું છે કે જ્યારે કોઈ નાણાકીય રીતે મજબૂત હોય છે, ત્યારે તે મોટામાં મોટી જવાબદારી પણ હસતા રમતા નિભાવે છે. નાણાકીય મજબૂતી આવે છે કુશળ આયોજનથી અને મ્યુચ્યુઅલ ફંડ જેવા રોકાણથી. ઘણા નિવેશકો મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા રોકે છે, અને એક નિષ્ણાત ફંડ મેનેજર આ રકમને વિવિધ પ્રકારના એસેટ્સમાં રોકે છે, જેથી નિવેશકોનું જોખમ ઓછું થાય છે, અને એનું લક્ષ્ય નિવેશકો માટે રિટર્ન બનાવવાનું હોય છે. નિયમિત અને લાંબા રોકાણથી તમારા મોટા સ્વપ્નો પૂરા થઈ શકે છે. એટલા માટે જ તો મ્યુચ્યુઅલ ફંડ્સ બરાબર છે. વધુ માહિતી માટે તમારા આર્થિક સલાહકારની સલાહ લો. LIC મ્યુચ્યુઅલ ફંડ દ્વારા રોકાણકર શિક્ષણની એક પહેલ. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારને આધીન છે. બધી યોજના સંબંધિત દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો.